कदम केवलम ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। सद्गुरु तं नमामि। प्रगट गुरु हरिहर जीवन घट घट बोलनहार लाडली लाल કહે હું અને મારું તજે તો મળે નહીં તારણહાર। मेरा मुझ में कुछ नहीं जो कछु है सो तेरा तेरा तुझको सौंप दिया अब क्या लगे गो मेरा। बोलिए सद्गुरु महाराज। સંતોના સંગમાં આનંદ અને સુખ અને સ્થિતિ બને જ, એમાં શંકા નથી। તમે કોઈ સત્પુરુષનો સંગ કરો, શ્રીમદ રાજચંદ્રજીએ કીધું છે સત્પુરુષનું યોગ બળ એમાં વિશ્વનું કલ્યાણ, એમાં આખા વિશ્વનું કલ્યાણ છે। આપણે અહીં ભેગા થયા ને તો આ એક એવું તત્વ બને છે, એક એવી ઉર્જા બને છે, એક એવું વાતાવરણ બને છે, એમાં દરેકનું કલ્યાણ છે। પણ થોડુંક ભૂખ હોય ને, ભૂખ, અમુક માણસની ભૂખ મોટી હોય, અમુક માણસની ભૂખ નાની હોય, અમુક માણસની ભૂખ થોડીક હોય, અમુક માણસની ભૂખ જરાક હોય, અમુક માણસને ભૂખ જ ન લાગે। એમ આવો મહિમા એમ કબીર સાહેબ છે ને એને ભૂખ મળતી નહીં, એમ મને છે ને ભૂખ મળતી નથી। કબીરા પીતા છક રહા ઓર પીવન કી આસ, કારણ કે પરમ તત્વ પરમાત્મા હારેના સંગની જય જય પરમ તત્વ પરમાત્મા માટેના સંગની જય પરમ તત્વ પરમાત્મા માટેની જેથી ભૂખ મટી ગઈ ને, જેથી તમને તમારા આત્મકલ્યાણની ભૂખ પૂરી થઈ ગઈ ને, તેથી વિકાસ અટકી જાય। પછી એમ થઈ જાય કે હવે કઈ જાણવા જેવું રહ્યું નહીં ને, હવે હવે બધી ખબર પડી ગઈ। પણ પરમાત્મા એટલો બધો અસીમ અને એટલી બધી ઊંચી સ્થિતિ છે ને કે એનો પાર પામી અગાય એવું નથી। આ વિશ્વમાં મને એવું સમજાય છે કે મહાપુરુષોના લક્ષણમાં પરમ તત્વમાં વિચાર હોય, વિચારથી પહોંચાય ખરી, પરમ તત્વની અંદર વિચાર હોય તો વિચાર આપણને આવે છે। આપણે ભજન કોના કરવાનું છે તો પરિણામે કે પોતાનું। આ કાયા છૂટશે તો મારી જ છૂટશે ને કે તારી છૂટશે, તો પરિણામ કેના ઉપર આવે?
પોતાના ઉપર આવશે. પરિણામ બીજા ઉપર કોઈ દી નહીં જાય. ભૂલ ન કરતા, શંકા કોઈ દી કરતા નહીં. પોતાના જીવનની હારે સોદો ન કરી લેવો કે ના આપણે તો કે થોડીક વાર સત્સંગમાં ગયા ને, ભજનમાં ગયા ને, પૂરું થઈ ગયું કામ. હવે હું બધું સમજાઈ ગયું, બધું કામ પૂરું થઈ ગયું, હવે ક્યાં કાંઈ છે? મહાપુરુષો, હું ઘણી વાર દાખલો દઉં. એક દાખલો દઈને વધારે નહીં કહું, પણ દાખલો દઈશ એક નાનકડો. જનક મહારાજના દરબારમાં જનક મહારાજે જાહેર કર્યું કે આમાં કોઈ જ્ઞાની હોય ને તો આ 1000 ગાય સોનાના શિંગડાથી મઢેલી અને ચાંદીની ખરીવાળી, આ ગાય જેને ગમે ને, જે જ્ઞાની હોય ને એને એમ કીધું, આમાં જે જ્ઞાની હોય ને આ ગાય લઈ જાય. 1000 ગાય. હવે જો કોઈ એમ કે હું જ્ઞાની છું, તો એ સાબિત થઈ ગયું અજ્ઞાની છે. કારણ કે જ્ઞાની કોઈ દિવસ કહે નહીં કે હું જ્ઞાની છું. કબીર તો મને એવું લાગે કબીર વિશ્વનો શહેનશાહ કહેવાય. કારણ કે એને દેહની અવસ્થા જ નહોતી પહેલેથી જ. આમ અવિગત છે ચલાય. એની સ્થિતિ એટલી કમાઈ વાળો છે. અમુક મહાપુરુષો છે ને ઉપરથી આવતા હોય કમાઈ બેલેન્સ કરીને. આપણી કમાઈ, મારી કમાઈ તો કાંઈ છે જ નહીં. ભૂલ ન કરતા. આપણી બેલેન્સ કેટલી? ઠાકુર જેવી બેલેન્સ કરી, વિવેકાનંદ જેવી બેલેન્સ કરી. આપણી બેલેન્સ કેટલી? હમણાં જો આ ઘરનાનો કાંઈક એવો ફોન આવે ને કે બહુ કામ છે અથવા કાંઈક એવું બને ને એટલે તરત જ આપણે ઊભા થઈને વયા જઈએ. આપણી બેલેન્સ કેટલી છે? એક મહાપુરુષ હતા, એ દરિયા કિનારે આવેલા જતા હતા. એમાં કોઈ આવીને એને કીધું કે તારી માનું શરીર છૂટી ગયું. તો એ પોતાની સ્થિતિમાં હતા ને તો એને એ કાંઈ ધ્યાનમાં ન હોય. ભલે મારી માનું શરીર છૂટી ગયું, અત્યારે હું મારી સ્થિતિમાં છું. આપણને ખરેખર આપણને પ્રેમ ક્યાં છે જોયું? ખરેખર આમ હૃદયથી જુઓ. આપણને ખરેખર આપણે આપણા સામું જોયું કે આપણને પ્રેમ ક્યાં છે, કઈ વસ્તુમાં પ્રેમ છે, આપણી અંદરની વૃત્તિ કઈ બાજુ છે, આપણી અંદરની મનોવૃત્તિ, આપણી અંદરની સ્થિતિ, આપણી અંદરનું લક્ષ્ય. આપણને મૃત્યુની યાદી આવે. આમ હું કોઈને કહેતો નથી, કાંઈ થઈ શકે એવું નથી. સચિનભાઈ કીધું ને ઓટોમેટિક છે. ઓટોમેટિક પણ ભૂકા કાઢે એવું ઓટોમેટિક છે. ઓટોમેટિકમાંથી આપણે નીકળી જવું હોય તો ભલે સાક્ષી આપણે છીએ, પણ જ્યારે સમય સંજોગ ને પરિસ્થિતિ આવશે ને, જ્યારે એવા કોઈ પ્રસંગ આવશે ને, જ્યારે કંઈક એવું આવશે ને, ત્યારે સાક્ષી બાક્ષી બધી સાઈડમાં રહી જાય. 1 સેકન્ડ પૂરતું તો રહી જાય. મારી વાત કરું છું. કાલ મારી તબિયત બહુ બગડી ગઈ હતી, એટલે મને જે પીડા આવી ને એટલે મેં કીધું એમ્બ્યુલન્સ બોલાવું તો સારું, 108 આવે તો. એવી ખરાબ ચક્કર આવે, ભૂકા નીકળી ગયા, ધોરે દીએ તારા દેખાઈ જાય. ત્યારે મને રામ યાદ આવે. રામ એટલે રામની વાત નથી કરતો હું. અને યાદ હોય તો જો શરીરની જે સ્થિતિ છે, અંતઃકરણની સ્થિતિ છે, મન બુદ્ધિ ચિત્ત અહંકાર અથવા અંતઃકરણ આપણા છે, એની સ્થિતિમાં જ્યારે કોઈ પણ વસ્તુ આપણે આ બધી વસ્તુની ઉપર ઉઠવા માટે એમ વાતથી નહીં હાલે. અહીંયા ઉત્તરમાં દીકરો, હું તમને શું કામ કહું છું કે તમે વાતમાં ન રોકાઈ જતા. હજી આમાં ઉતર એટલે મને દેખાય વાતમાં રોકાઈ જાઓ ને કે ના આપણે તો પૂર્ણ જ્ઞાની. યાજ્ઞવલ્કે એમ કીધું કે આ ગાયુંનો મને મોહ થાય છે, લઈ લે આપણા આશ્રમમાં. એને એમ ન કીધું હું જ્ઞાની છું. જ્ઞાન છે ને એ અંતરની વસ્તુ છે, એ બાહ્યની વસ્તુ નથી. જ્ઞાન છે ને એ તમારી સ્થિતિ છે. એનું ક્યાંય કોઈ પણ જાતનું એનું પ્રદર્શન ન હોય.
તોતાપુરી હતા ને, તોતાપુરી એક વાર સુસાઇડ કરવા ગયા હતા. જ્ઞાની હતા. હા, સુસાઇડ કરવા. આપણી છે ને, આપણી અંદર હું તમને કહું, આપણી રગ, દુખતી રગ ઓલા પાસે છે. જેથી દુખતી રગ દબાવે ને એટલે જ્ઞાન જે કાંઈ હોય ને બધું હોય ને, બધી જેટલી હવા કેટલી હોય ને, હું તો મારી વાત કરું ભાઈ, ગમે એવું જ્ઞાન હોય ને ફાડી નાખે એવું. હા, એક વસ્તુ બને, બેહો ને તમે કોણ મોજ કરો યાર, પ્રેમથી બેહો. એક વસ્તુ બને, જો તમને દરવાજો આપું, શરીરથી તમે બહાર નીકળી ગયા તો કાંઈ ન થાય. આમાંથી શરીરથી બહાર નીકળી ગયા હોય ટોટલ, ગુરુ મહારાજ સિવાય, ગુરુ મહારાજને આપણે ન બોલાય, કાંઈ ખોટું પડે. શરીરની બહાર નીકળી ગયા હોય એ આંગળી ઊંચી કરી દે કે હું શરીરની બહાર નીકળી ગયો છું. કારણ કે તો કાંઈ ન થાય. જ્યાં સુધી દેહાતીત અવસ્થામાં ગયા નથી ને ત્યાં સુધી તમને છૂટે દેહાધ્યાસ. તો નહીં કરતા તું કર્મ, ભૂલ ન કરતા, નહીતર કર્મ છે ચકેડું જ છે. ભૂલ કર, હવા ભરવા જેવી, હું તો હવા ભરતો જ નથી, કારણ કે હું ચકેડામાં છું. કારણ કે મને આ શરીરની પીડા આવે ને ત્યારે મારી રાડ ફાટે. એનો અર્થ એ કે મને હજી દેહાધ્યાસ છે. ભલે ને ગુરુ કૃપાથી હું ગમે એવી વાત કરું, આ શરીરની પીડા આવે ત્યારે હું રાયડું પાડું છું, તો હું કેમ કહું કે હું શરીરની પર છું? અને આત્મા છે એને શરીરની જરૂર નથી. આત્મા તો શરીર છે નહીં. ભજન છે ને, ભજન એ કોઈ દિવસ એવું ન માનવું કે આપણું કામ પૂરું થઈ ગયું. જેથી એવું નક્કી થઈ ગયું ને તેથી તમે કોઈની વાત સાંભળવા તૈયાર નહીં થાવ. સૂક્ષ્મ અહમ ઈ માયાનો એક પ્રકાર જ છે. સૂક્ષ્મ અહમ આવી જાય ને ઈ એક પ્રકાર માયાનો જ છે. આ મને એમ થઈ જાય ને કે મારે તો કાંઈ ઘટે નહીં, પૂરું થઈ ગયું. એક હું તમને કહું, આ બ્રહ્માંડની રચના છે ને, બ્રહ્માંડની રચના, એનો અરજીવન બાપા કહેતા કે એક રૂવાડું છે ને, આમ ઉખેડી ચોટાડવું ને તો ચોટી નહીં, કાંઈ ન થાય. ભૂલ ન કરતા. કૃષ્ણ છે ને, આપણે કૃષ્ણ નું કામ માની, વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. ઈ એવું એક પદ છે, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુમૂર્તિ, પૂજામૂલમ ગુરુપદમ, મંત્રમૂલમ ગુરુવાક્ય હૈ અને મોક્ષમૂલમ ગુરુની કૃપા. મોક્ષ એટલે શું? મન અને તન બેથી પેલા પર વયા ગયા મોક્ષ. ગંગા સતે કીધું તન અને મનની શુદ્ધિ જ્યારે તમે ભૂલશો પાનબાઈ ત્યારે અરસ પરસ મળશે એક તાર. ગોપીઓ હતી ને, ગોપીઓ એને દેહાધ્યાસ હતો નહીં, છૂટી ગયું, શરીર છૂટી ગયું. એ ઓધા હું રે થયું છે વ્રજનાર ને રે. આ મહી હાટે માખણ, મહી હાટે વેચે છે મોરાર ને રે. એવો દાહું રે થયું છે વ્રજનાર ને રે. કંઈકો કામણ થયું છે એને વાટ મારે. આ બહુ નામી બિરાજ એના માટ મારે. પછી એમ કહે છે, શું કે કૃષ્ણ
ગોપી પ્રેમે દેહ દેવળ માંથી નિસરારે. કેવી રીતે નીકળી ગઈ? ગોપી પ્રેમે દેહ દેવળ માંથી નિસરારે. શરીર છૂટે નીકળી જાય એ મુક્તિ નથી, એ બીજે જન્મે. તમારે ક્યાંક મકાન લેવું હોય ને, અરે તમે ઘર વખરી લઈને જાઓ કે પેલા મકાન ગોતો, મકાન ગોતે ને એમાં આ શરીર છે ને પેલા મકાન ગોતે માણા, પછી પોતે રહેવા જાય, પછી આ મકાન ખાલી કરે. એમને ખાલી નથી કરતો. તો ઓલી હું કે ગોપી પ્રેમે રમતા રમતા ગોપી પ્રેમે આ દેવળ માંથી ની શરીરે, તે શરીરની બહાર નીકળી ગઈ. તે શું થયું? તો કે એના દેહ ને શોધ બોધ શરીરે દેહાધ્યાસ છૂટી ગયો. જ્યાં સુધી સાર કહી દઉં, જ્યાં સુધી પોતાની મૂળ સ્થિતિમાં તમે નહીં જાઓ ને ત્યાં સુધી ભજન કરવું જરૂરી છે. આ સત્ય. ગમે એટલી પરાકાષ્ઠાએ મને જ્ઞાનની વાત આવડે, ગમે એટલી આવડે, પણ જ્યારે શરીરની પીડા આવે ને ત્યારે મને એની અસર થાય છે. આ હું સ્ટેમ્પ પેપર ઉપર લખીને કહું છું, એટલે હું દેહાતીત અવસ્થામાં નથી. ભલે પરમાત્માની ખબર છે, ગુરુ કૃપા, આત્માની ખબર છે, પરમાત્માની ખબર છે, તમે બધા પરમાત્મા છો એ બધી ખબર છે, પણ હું કોઈ દિવસ માલિકી નહીં કરું. કારણ કે એ માલિકી કરવી તો કેટલી બધી સ્થિતિ હોય, કેટલી બધી પરાકાષ્ઠા હોય, કેટલી બધી સંપૂર્ણ સ્થિતિ હોય. કેવી આતુરતા પ્રગટી એના અંગ મારે, મારો વાલો બિરાજ એના સંગ મારે. આ નરભે રામના સ્વામીની એ રીત છે રે, મારે પૂરવ. તમે એક કામ કરો, એક વસ્તુ જુઓ, એક વાત કરું તમને ગુરુ કૃપા. આપણે બધા અહીં ભેગા થયા ને, બરાબર, તો એક ધ્યાન આવે, આપણું ક્યાંક ખાતું છે ભગવાન, હું વાત નથી કરતો, આમાં દરેકના ખાતા છે અલગ અલગ, દરેકના. એ દરેકના ખાતા છે ને, એ જ્યાં જેનું જે ખાતું છે ને ત્યાં એ પહોંચશે. જ્યાં સુધી પોતાના મૂળ જગ્યાએ નહીં જાય ને ત્યાં સુધી ભજન કરતા 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 આગળ વધશે. સમજાય હું કહેવા માંગુ છું? કાં કોક ભાગે, કાં કોક ભજને, કાં તું નીરગંગામાં નાયો, કાં તને મારા નાથે નવાજીને મોકલો, કાં કોક સંત ચરણે ચિત શિસ્ત રાયો, અવસર બહોત ભલેરો. તો આપણે બધા અહીંયા ભેગા કામ થયા છે ખબર તો? કોઈ એક એવા સમયે આપણે કંઈક એવું ભજન થઈ ગયું છે, પછી કોઈક એવા સમયે કાંઈક કોક સત્પુરુષની કૃપા છે. આ જન્મનું નથી, આ જન્મમાં તમે નથી આવ્યા અહીંયા, ભૂલ ન કરતા. અને આમાં મારું કાંઈ છે નહીં, તમે માનતા હો કે આમાં મારું હું, તમે આ ક્યાંક કાંઈક કોક કાંઈક કયા જન્મનું કઈ રીતે કોણ કેમ કઈ રીતે ભેગું થાય છે ને, ઈ છે ને. એક હું ઘણી વાર એક દાખલો આપું. દારૂ પીવાવાળો હોય ને રાજકોટમાં, એને આખા વિશ્વમાં ભગવાન દારૂ મળી જાય કે નહીં? તો અસતની તાકાત હોય તો સત ભેગા ન કરે આપણને. જો એક નાશવંત વસ્તુ જે આપણી અજ્ઞાનતામાં વધારો કરે, જે આપણને નરક તરફ ગતિ કરાવે, એની જો સત્તા હોય તો સત્યની સત્તા ન હોય? હવે સત્યની સત્તા છે ને એ આપણે, હું વિચાર કરું આ કાન્ય અમારા ભગવાનના દર્શન મને કેદી થાય? હું કહું તોય ન આવો, પણ જો એમને થયા ને તો એ તમે એક વસ્તુ બનાવ. એક જો હું ઘણી વાર મારા સત્સંગમાં એક વાત આવે, તમે કરો છો કોઈ કરાવે છે, શાબાશ. જો અહીંયા ધ્યાન વયું જાય ને તો શું થાય? માલિકી છૂટી જાય, કરતા પણ છૂટી જાય. તમને કોઈ પરમ તત્વ, આપણને ખબર છે પરમાત્માની,
આપણે ઓળખી છીએ, આપણી પાસે આપણે સદગુરુના બાળકો છીએ, આપણી પાસે સમજણ છે. હવે સમજણ છે ને એનો વિવેક છે. હવે આપણને ખ્યાલ આવી જાય કે આ લીટો છે એ કોઈ કરાવે છે કે લીટો આપણે કરી છીએ. એમ છે. જો ઈ ધ્યાન હોય ને, જો ઈ ધ્યાન હોય ને તો અહીંયા તમારો કાર્યક્રમ નથી, મારો કાર્યક્રમ નથી. કારણ કે કર્મનું કરતાપણું છોડશું કેમ? જો હું કરું છું તો કરતાપણું છે, પણ કોઈ એવી સત્તા છે કે જે સદગુરુનું પદ છે ત્યાંથી થાય છે, તો તમે એને કરતા નથી. કારણ કે આ સાધન છે, આ સાધન છે એ કઈ કર્યા વગર રહે જ નહીં. સાધન એના લખણ મૂકે નહીં. આ મન છે એ કઈ કર્યા વગર નહીં રહે. એને ઘૂઘરો જોઈએ. અમારો ઓલો દીકરો રહ્યો ને, એ થોડોક ટાઈમ થાય ને એટલે એમ થાય કે હાલ મારે જુનાગઢ જવું છે. પછી એમ કે મારે એમાં દાતાર જવું છે, પછી એમ કે મારે વહાં જવું છે. એ બધા ખ્યાલ છે ને અમારો તીરથ કોણ કરે, અમારો ભટકણ. જો આપણને ભટકણ નહીં ગમે, જોજો તો મેળામાં ન જાય. નહીં ગમે તમને, જોજો તમને કોઈ કેમ કેમ કે હાલો ભટકવા જાય તો નહીં ગમે. અમારો ભલે આપણે જાય એ આપણી ફરજ આવે એટલે આપણે કર્તવ્ય ફરજ છે એ વાત અલગ છે. આપણા જીવનમાં આપણી કર્તવ્ય ફરજ છે ને એ વસ્તુ આખી અલગ છે. અને આપણે એ આપણે ફરજ બજાય, કર્તવ્ય ફરજ તો બજાવવી જ, એમાંથી કોઈ ભાગવું નહીં. આવો મારી આવો કાના, કર્તવ્ય ફરજ માંથી ભાગવું નહીં, પણ કર્તવ્ય ફરજમાં રહીને સ્થિતિમાં રહેવું. આવતર કાના અહીંયા બે જા મારો બાપ કાંઈ કરશે નહીં. કબીર સાહેબે કીધું અમારો, મને આ ભજન છે ને જેને કહેવાય કે છેલ્લા સ્ટેજનું તીરથ, મારી સ્થિતિ મારી સમજણ. તીરથ કોણ કરે, ભટકત કોણ મરે, બાહિર કોણ ફિરે, હમારો તીરથ કોણ કરે. પછી હું કે ખબર છે, મન મેં ગંગા, કોણ બોલ, મન મેં જમના, મન મેં સ્નાન કરે. ગંગાજી જવાનું શું થાય? હરિદ્વાર જવાનું શું થાય? હે મન. ગોંધનભાઈ આવી જાય, ગુરુભાઈ આવી જાય. એવી કે આજે બાપુજી ને બેહાડવા આવો મારી બેન, પલંગ ઉપર બે જાઓ મારી માં. હોય બાપા. મન મેં ગંગા, મન મેં જમના, મન મેં સ્નાન કરે. મન છે જ નહીં હો, પણ છતાંય આપણે કઈક ઉદ્ભવે છે ને. પછી કે મન મેં કેદાર, મન મેં કાશી, મન મેં ધૂની જલે, અમારો અમારી માં આવકાના. જય હો માતાજી, જય ગુરુ મહારાજ કલ્યાણ, જય હો માતાજી, જય મન મેં કેદાર, મન મેં કાશે, મન મેં ધૂની જલે, અમારો આખો સંસારીઓ ને કૃષ્ણ પરમાત્મા શું કહે ખબર છે? ગીતાજીમાં કૃષ્ણ પરમાત્મા કહે કે આખો સંસારીઓ ને આખું વિશ્વ એ મારા એક સંકલ્પથી પ્રગટ થયું. મરી જાય ને કેવડી સ્થિતિ, આખું વિશ્વ મારા એક સંકલ્પ માત્રથી પ્રગટ થયું. આપણા સંકલ્પને કઈ ઠેકાણા કરી?
ઓલા ગંગા પુત્ર ભીષ્મએ એવું કીધું, આજથી હું કે આજીવન બ્રહ્મચર્ય પાડીશ અને લગ્ન નહીં કરું. આમ પાણી મૂક્યું ત્યાં હાથ પાટા ને 21 બ્રહ્માંડ ડોલવા માંડ્યા. કોઈ ડોલે? ઘરવાળી ઘરવાળો છોકરા મા બાપ કોઈ ડોલે નહીં. ઓય બાપા, આપણા સંકલ્પની તાકાત કરી. તમારા સંકલ્પની તાકાત હોય ને, હાલો પૂરું, તો તમારે પૂરું થઈ ગયું, કાંઈ કરવાનું રહેતું નહીં. કારણ કે સંકલ્પ કેનો? તો તમે એના માલિક થઈ ગયા ને. તો માલિક કેમ સંકલ્પ કરે ને? સમજાય હું બોલું? આપણા ગુરુના બાળકો છે, હરિગુરુ સંતો સત્સંગ, માલિક કેમ સંકલ્પ કરે ને? તું કેમ તારો વિચાર કરે ને, કામ થઈ જાય ને. સંકલ્પના, આપણા સંકલ્પ આપણા હાથમાં કરી. હાલો કાંઈ વાંધો નહીં, હાથમાં ન હોય તો કાંઈ નહીં. આપણા સંકલ્પ ક્યાં જાય છે આપણે જોઈ હગી? આપણે આપણને જોઈ હગી? આપણા વિકલ્પ ક્યાં જાય છે એને આપણે જોઈ હગી? આ ગાંડીનું જ્યાં જતું હોય, હું આમ આખું બંધ કરીને થોડીક વાર બેહું ત્યાં ખુલી જાય. ઓય બાપા, બંધ રાખ ને. તરત જ જોવે કોણ આવ્યું, કોણ છે. વિપસ્યનામાં તો કાંઈ ઘટે જ નહીં. આપણે તો ઓય બાપા, એમાં હવે તો હાવ કામ કરી સ્થિરતા. સદગુરુ સ્થિરતા પદમાં ઠેરાવે. મન રે નટવો નાચેરિયો, સતગુરુ સ્થિર ઉભા જુએ. અલખ પુરુષને આરાધવા, મારા હરિ જન આવો. આસુડે પખાડો સંતોના પાવલા, પૂજા પ્રેમના ભાવો. અલખ પુરુષ, એક સમય એક એવું વાતાવરણ હતું. ભગવાન એક મનથી અલખને આરાધતા, તો આરાધ ધણી મારો આવતા. ઠાકુરને બોલાવો હોય તો આવે ને, આવે ને. એને ભેદ હોય. રમણને બોલાવો હોય, રમણ મહર્ષિને તો બોલાવો હોય તો આવે ને. વાહ મારો કાનડો. કારણ કે એ આખા બ્રહ્માંડમાં છે, તમે આખા બ્રહ્માંડમાં છો. તમે આ વિશ્વમાં એવી કોઈ જગ્યા નથી જ્યાં તમે નથી. એમ સત્પુરુષો, આ વિશ્વના જેટલા સત્પુરુષો છે ને, એ આ વિશ્વમાં કોઈ એવી જગ્યા નથી જ્યાં નથી. અને જ્યાં સત્સંગ હોય ને, ત્યાં તો એની ચેતનતા હોય. મને, હું તમને કહું, હાવ સાચું હૃદયની વાત કરું, કોઈને કહેતા નહીં તો કહી દઉં, તમને મોકલવામાં આવ્યા છે, તમે આવ્યા નથી. ચા તૈયાર છે? હે, આપી દેવાનો. પછી ગોરધનભાઈ નો સત્સંગ આપી. એ બધા આચાર્યોનો વારો આવી. બીજાને મારી જેમ સમજાવવા ગયા ને, એનું કોઈ માયનું નથી. મારું કોઈ ન માને. ઓય બાપા, કારણ કે હું તમને સમજાવવા આવ્યો, દોડાયો થયો. એલા તું શું કરે છે કે બીજો કે ઓલી ગોપીઓ કે તું કોને સમજાવવા આવ્યો કે? ઓય બાપા, એટલે મજા કરવા જેવી છે. જેટલી તમારી અંદર જેટલી સ્થિરતા આવશે ને, જેટલી સ્થિતિ બનશે ને, તમારી બાકી આ વિશ્વમાં કાંઈ આપણું છે જ નહીં. મારી અમારે જો હું તમને કહી દઉં, મારી તમારે ને, આમ તો મારો ભગવાન છે ને, દયાનો સાગર છે, પણ મારે એની તમારા કરતા વધારે પડે હો. ઓય બાપા, કારણ કે એ મને સત્સંગ આપે. અમારે ગોધીઓ તો ગોધીઓ ભાઈ, કૃષ્ણ ગોધીઓ કે આ એક મારી માં
અને કા 2 જણા ગોધીઓ કે તમારે માતા ગણાય. હા એમ કાંઈ ઘટે જ નહીં, સવાલ જ નથી. જે માણસને એક વસ્તુ યાદ આપવું પડે, મને થોડીક વાર તો મને અંદર આવ્યા કરશે. જે માણસને જે વસ્તુ ગમતી હોય ને એ વસ્તુ મળે ને તેને આનંદ આવે. આ એક નિયમ છે. આપણે જોવાનું આપણને કઈ વસ્તુ ખરેખર વાલી છે. આમ પછી આમ એમ છેતરવાના નહીં પોતાને, બીજાને જો માણસ છેતરાય ને પોતાને છેતરવાનું મન થાય ને તો કોને છેતરાય કહું? મનને છેતરી લેવું પોતાને. એમ છે ને કે છેતરવું જ છે, આપણે છેતરપિંડી કરવી જ છે, તો છેતરપિંડી મન આડાવડું થાય ને ત્યારે છેતરી કેમ લેવું ને એ શીખી જવું. એટલે મોટે મોટું ભજન એ કાંઈ ન ઘટે. બરાબર ને બાબુ? ગુણુભાઈ સત્સંગ આપી તો બધાએ આમ જો 8-9 વાગે સ્તુતિ આજ નથી બોલ્યા, સીધો સત્સંગ ચાલુ છે. હા, કૃષ્ણએ સત્સંગ આપ્યો એટલે આ મીઠી મીઠી વાતો કરો છો, સમજો. ઘરવાળી હોય તો ખબર પડે કેટલી વિયહો થાય છે. બેંકમાં બેલેન્સ નંબરે હું તમને કહું, હું કેટલો બધો છૂટો કહું તમને. જો નહીં ઘરવાળી, નહીં ઘરવાળો, નહીં બાયડી, નહીં છોકરા, નહીં માં, નહીં બાપ, નહીં કાંઈ, નહીં ધંધો, નહીં પછી શું કહેવાય કપડાએ આ લોકોના દાનમાં આવેલા. તમે લોકો દાનમાં કોઈક વાર કપડાં દઈ જાઓ નહીં. પછી નહીં બેંકમાં ખાતું, નહીં કાંઈ, નહીં ઘર, નહીં બહાર, કોઈ વસ્તુ નહીં. એમ કેવડો નવરો, કાંઈ નમરે. તું વિચાર તો કર, કાંઈ ચિંતા જ નમરે, કોઈ વસ્તુ નમરે. બેંકમાં ખાતું હોય તો એમ થાય ને, હે કાના બેંકમાં ખાતું હોય તો એટલી યાદી રહે ને, કાંઈ યાદી જ નહીં. અત્યારે દઈ દઉં છે આ પ્રસાદ, અત્યારે આપી દે ને. હા આપી દો, આપી દો. ના કોઈ ઘર ભેગા નહીં થાય, બધા કરવાના. ઓય બાપા, મુકેશ બાબુ તો અહીંયા આપી દઈશો ને તમે? અરે પ્રસાદ લઈ ગયો પછી આપણે કૃષ્ણ જન્મ થઈ જાય, આપણે કરશું 12 વાગે. હા ભલે, કાંઈ વાંધો નહીં. હા અન્નપૂર્ણે સદા પૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધિ અર્થે ભિક્ષામ દૈત પાર્વતી હરિહર. પ્રસાદ લઈને પછી મોજ આવે એટલે આપણે કૃષ્ણ જન્મ કરી. ઓય બાપા, જાઓ બાપા જાઓ, જાઓ પ્રસાદ લઈ લે. માતાજી ને ભરતભાઈ પ્રસાદ લઈ લે થોડો. મોડેક થી લેવો હોય 12 વાગ્યા પછી, જેને પાવે.